મણકો 10 પોતાના સ્વરૂપની ઓળખાણ થતાં જ જળ વૃત્તિઓ દૂર થઈ જાય છે. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ઓળખ્યું નથી ત્યાં સુધી જળમાં ચિત્ત રહે છે કે આ મારું છે, આ મારું છે, આટલું મારું છે, મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ સારું, આ નહીં સારું, આ ઊંચું, આ નીચું, આ નાનું, આ મોટું, આ તારું, આ મારું, આવી જળ વૃત્તિઓ રહે છે. પણ જ્યારે એવી ખબર પડી જાય કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું, મારે કોઈ બંધન છે નહીં, હું મુક્ત છું, પરમ મુક્ત છું, આમાં કંઈ મારું છે નહીં, જે છે બધું પરમાત્માનું જ છે, હું તો નિમિત્ત માત્ર છું. હવે આવું જ્ઞાન થાય, આવી અનુભૂતિ થાય પછી કોઈ પણ જળ વૃત્તિઓ તેની રહેતી નથી. વૃત્તિઓ બધી જે જળ હતી એ દૂર થઈ જાય છે અને મનુષ્યની કેવી વૃત્તિ થાય છે? બ્રહ્માકાર વૃત્તિ થાય છે. અને આવી બ્રહ્માકાર વૃત્તિ થતા અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે. અને જ્યારે સર્વત્ર બ્રહ્મના દર્શન થાય પછી રાગ દ્વેષ, હું ને મારું, ઈર્ષા, અહંકાર રહેતો જ નથી. પછી તો આનંદ આનંદ અને આનંદ જ રહે છે. માટે પોતાના સ્વરૂપને ઓળખો, એ જ જીવનની સત્યતા છે.